નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગદાણામાં કોળી સમાજના આગેવાન પર હુમલાના કેસમાં ગઈકાલે એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરી હતી। ગઈકાલે જયરાજ આહિરને કોર્ટ સમક્ષ લઈ જવામાં આવ્યા, જ્યાં પોલીસે રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે આદેશ કર્યો છે। ત્યારે આને લઈને આજે જયરાજ આહિરના પિતા માયાભાઈ આહિરનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે બગદાણાના પ્રકરણને લઈને આડકતરી રીતે વાત કરતા એક સ્ફોટક નિવેદન આપ્યું છે। જે સમગ્ર ઘટના જે ચાલી રહી છે 24 દિવસથી ચર્ચાનું કેન્દ્ર બની હતી। કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા દ્વારા કાંદાવાલીમાં એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહિરે જે મહારાષ્ટ્રના ધારાસભ્ય યોગેશ સાગરને લઈને મેનેજિંગ ટ્રસ્ટીનું નામ આપવામાં આવતા વિવાદ વકર્યો હતો, અને આ મામલે જે નવનીત બાલદિયા છે તેમણે માયાભાઈ આહિરને ફોન કરીને ધ્યાન દોરતા માયાભાઈ આહિરે આ બાબતે માફી માંગતો એક વિડીયો બનાવ્યો। જો કે આ બાબત બાદ બીજા દિવસે તેમના પર 8 થી 10 જેટલા શખ્સો ધોકા પાઇપો વડે હુમલો કરી દે છે। આ ઘટનામાં ગંભીર આક્ષેપો નવનીત બાલદિયા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર કરે છે। એસઆઈટી 18 દિવસ તપાસ પણ ચલાવે છે, ને આ તપાસમાં અંતે જયરાજ આહિરની સંડોવણી પણ સામે આવી હોવાની વિગતો કહેવાઈ રહી છે। આ ઘટનાને લઈને કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહિરે કહ્યું કે હું ભગવદ્ ગીતા પર વિશ્વાસ રાખું છું, ને અર્જુન કહે છે જે થાય છે એ બરાબર છે, જે થઈ રહ્યું છે એ બરાબર છે, અને જે થવાનું છે એ પણ બરાબર છે। પહેલા તો સાંભળો માયાભાઈ આહિરનું આ નિવેદન। જોશોનું ફ્રેશ હોય કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર થશે। બસ આ દ્વારકાધીશ કહે, હું નહીં। આપણે સાંભળ્યું, આ હતા માયાભાઈ આહિર। તેમનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયા ઉપર વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યું છે, ને આ ઘટનામાં બગદાણાના પ્રકરણને લઈને આજ દિન સુધી તેમણે કોઈ નિવેદન આપ્યું નથી, પણ આ આડકતરી રીતે જે તેમણે નિવેદન આપ્યું છે તેને સોશિયલ મીડિયા ઉપર ગંભીર નોંધ લેવાય છે, ને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન થઈ છે। ત્યારે આગામી સમયમાં હવે જોવાનું રહ્યું કે આ કેસમાં શું નવા વળાંકો આવે છે। કોળી સમાજ એક તરફ ફરી આ ન્યાયસભા જે 1 ફેબ્રુઆરી મળવાની છે તેને લઈને હુંકાર ભરવાનો છે, અને બીજી તરફ આ નિવેદન સામે આવ્યા બાદ ચર્ચાઓ પણ વેગવાન બની છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા